ભુજથી કોડકી જતા માર્ગ પર આવેલા પ્રભુનગર વિસ્તારમાં ભુજ શહેરના ગટરના પાણી રસ્તા પર ભરાઈ જતા આ વિસ્તારના લોકો છેલ્લા 4 માસથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ અંગે ભુજની સુધરાઈમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેનું કોઈ પરિણામ આવેલ નથી। અહીંથી પસાર થતો માર્ગ ભુજની આસપાસની અનેક સોસાયટીઓને શહેર સાથે જોડે છે। તે ઉપરાંત આ વિસ્તારમાં આવેલા કોડકી, રતિયા જેવા 20 કરતાં વધારે ગામોના રહેવાસીઓ આ રસ્તા મારફતે અવરજવર કરે છે। ત્યારે આ વિસ્તારમાંથી પસાર થતા છેલ્લામાં ભુજ શહેરનું ગટરનું પાણી છલકાઈને રસ્તા પર આવી જવાના કારણે અહીંથી પસાર થતા નાના વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા રહે છે। અહીં રહેતા રહેવાસીઓ પણ આ સમસ્યાના કારણે પરેશાન છે। ખાસ કરીને પ્રભુનગર વિસ્તારમાં રહેતા લોકો આ સમસ્યાના કારણે દરરોજ પરેશાની ભોગવી રહ્યા છે। આ વિસ્તારમાં ફેલાયેલી ગંદકીના કારણે રોગચાળાનો પણ ભય ફેલાયો છે। ત્યારે સુધરાઈમાં કરાયેલી રજૂઆતોની સત્તાવાળાઓ પર કોઈ અસર નહીં થતા આ વિસ્તારના લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે। આ રસ્તા પરથી પસાર થતા લોકોએ તેમને વેઠવી પડતી સમસ્યા અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આમાં અમારા આ બાજુના ગામડા ઓછામાં ઓછા 20-25 ગામડા આવે છે। હમણાં અમે અડધી કલાક ઊભા હતા, ઓછામાં ઓછા 50 ગાડીઓ નાની નીકળી। આમાં માણસો દિવસનું નીકળે છે, 5-7 માણસો રોજ પડી જાય, નાના મોટા માણસો પડી જાય છે, પણ રાતના કેટલા પડતા એ ખબર નથી। અમે રજૂઆત ઘણી કરી છે, પણ આમાં કોઈ ધ્યાન દેતું નથી। મહેરબાની કરીને આ કામ થાય જ, આ માણસોને બહુ તકલીફ છે। લોકોને આ બાજુ ગટરનું પાણી જાય છે ને, એમાં બહુ ગટર હમણાં તો ઇસ્યુ છે ને, એનાથી વધુ ચાલે છે। સવાર સાંજમાં બહુ વધુ પાણી નીકળે છે, એમાં માણસો પડી જાય છે અને વાહન નીકળતા નથી। માણસો તકલીફ બહુ, પગે માણસો નીકળે એમાં બહુ તકલીફ છે, હેરાનગતિ છે। એમાં 20-25 ગામડા આવે છે, એમાં બહુ માણસોને તકલીફ છે। આ નજીક પ્રભુનગર જેવો માણસો પગે આવે છે, એને તો બાઈ છોકરા છોકરીને બધાને બહુ તકલીફ એટલી થાય જે હેરાનગતિ છે બહુ બધાને। રોડમાં ખાડા પડી જાય છે અને વાહન નથી નીકળતા, માણસો નથી નીકળતા, ઘોડે અંદર પાણી છે, એમાં જીવાત થાય છે, માણસોને બહુ તકલીફ થાય છે। એમાં 4 મહિના થયા આ રોડ ઉપર અમે અપડાઉન કરી છે। કોડકીથી ભુજ આવે છે, ભુજથી કોડકી જાય છે। આ અન્ય ભુજની બાજુમાં એક છેલ્લો છે ને, તેમાં ગટરનું પાણી લીક છે। તે નાની ગાડીવાળા છે એ બાઇકથી એ લસકી જાય, ને જે મોટી ગાડીવાળા છે એનું ટાયર સ્લીપ થાય છે એના ગટરના પાણીથી। અમે 4 મહિના થયા અહીંયા અપડાઉન કરી રહ્યા, દરરોજનું આ પ્રોબ્લેમ છે, સવાર સાંજ ને રાત। અહીંયા જે ડાંબર રોડ છે એ ગટરના પાણીથી ધોવાઈ ગયો છે। અમારી માંગ છે કે ભાઈ આ જેમ બને તેમ જલ્દી શોર્ટ આઉટ કરી આપો। ગાડીને નુકસાન થાય છે, માણસોને નુકસાન થાય છે।